એટલે નવો લેવા જઈએ. જોઈ લો તમે, અમે માલ ગોઠવવામાં આખું ફ્રીજ બગડી ગયું છે, બંધ થઈ ગયું છે. એટલે અમે ઓર્ડર લેવા જઈએ નવો ફ્રીજ. આ બાનો બા જોવો તો અમારે નવો ફ્રીજ લઈને આવીએ, કેમ કે આ બધું માલ બહાર પૂરી. तो दोस्तों हम निकल गए एक्टिवा लेकर, देखने जा रहे हैं फ्रिज। तो चलो। धूल मिट्टी और इतना ट्रैफिक था कि हम तो ट्रैफिक में ही फंस गए। गाइस आप देख सकते हो कितना ज़्यादा ट्रैफिक है, कितनी धूल उड़ रही है। फाइनली हम दोस्तों पहुंच गए दुकान पर, हो रही सामने दुकान। तो चलो अंदर चलते हैं। दूध जो ना चा पीना है तो जम्मो एक साइड कदी बारे चॉइस नो खावा बोले नो खाना है कौन ये वाला पान के ये एकाजी बाजार में खावा फोन लागी जो है ચાલે ને 350 લીટર નહીં પડે 400 લીટર 350 400 450 500 550 600 स्पीकर चाहिए तो मिल जाएगा। कई कंपनी ना मोटा एरिया जितने जो तो बड़ी जैसे जितनी लांबी पौड़ी जो लंबाई एना से लंबाई जो तो बड़ी जैसे और बड़ी 650 लीटर है। ઓછી વધે ચાલશે 400-500 લીટર પર થોડી લંબાઈ વધારે જોઈએ. જેટલી લંબાઈ વધારે હોય એટલે 550 કે 650 થાય. પોળાઈમાં બહુ ફરક ના પડે. 500 લીટર ને 500 લીટરમાં આ 550 500 જ વાપરવા મળે આપણે. જો 505 લીટર વાપરવા મળે આપણે એમાં 550 બરાબર ખ્યાલ આવ્યો. પછી આ 450 લીટર છે તો વાપરવા 405 લીટર મળે આપણે. ખ્યાલ આવ્યો. फोन करने में है मैं तो लाया है ना, मैं तो अभी पूछ ही ना जाएगा कहना संती मैं खड़ी वाला लई जाएगा नहीं गई साल कचा ना लई जाए तो फोटो मंगावे स्टिकर નો તો તમે કહી દે કઈ પેટી હતી. ના ના તો હાયર વાળાની છે એમ નથી. કેટલા લીટર છે બધું એ સાઈઝ જોઈએ ને તમને ફોન કરને મે પછી જો કાચ વાળી છે. ના ના કાચ વાળી નથી આ આમાં ખરે દૂધ કે દહીં આવું ને કાચ વાળી બરાબર. અમારે પેટી પ્રમાણથી મોટી પેટી આ 1000 લીટર ડબલ દરવાજા આ 550 મીડિયમ સાઈઝ છે રનિંગ આપણી. આ મોટી મોટી પડે લોકોને 3 દરવાજા. આ 2 દરવાજાની મોટી આ છે. આ જ લોકો પાસ કરે છે. પછી આ ઊભું જોઈએ તો ઊભું પછી કાચનું દુકાનમાં લગાવી આમાં નાની વાળી પેલી એમ કવર વાળી લગાવી દઈએ જે અવેલેબલ है 4 फुट कम आइस में कोरानी हायर तुमने हायर जो साथ में हायर मले कई है हायर नहीं आई पड़ी है गोडाउन में जोना में गोडाउन में तुम्हें को तो हायर मले तुमने सैंपल बता पड़े ये આવી પેટી अच्छा તાત્કાલિક નોટ લેવાનું ટેકનિશિયન જેમાં વધારે રિપેર કરાવો તો આપણો સર્વિસ સેન્ટર એ જે 1500 થી 2000 રૂપિયા ચાર્જ હોય તમારો વધી જાય એમ 3500 જગ્યાએ તમારે 3500 100 150 200 રૂપિયા વધી જાય એટલે 8 હપ્તા થાય બરાબર 200 વધે 1600 રૂપિયા વધી જાય પણ હપ્તે ભરી શકાય ટૂંકમાં ધંધો કમાઈને ભરાય. આમાં કરો આગો પાછો કિલો કરે રોકડા ડાલવાના જે થોડા બહુ તો કરો યાર બિલકુલ તો એવું નહીં ને. અરે પણ એમાં તો શું ખરીને આપીએ અમે તમને જે તમે રેફરન્સ ડિસ્કાઉન્ટ ચાલતું હોય ડિસ્કાઉન્ટ તો એમ તો હવે જે ઓરિજિનલ કિંમત
તો દોસ્તો આપણે ઉપર બીજા માળે જોઈએ ફ્રીજ જોવા. આ રહ્યા બધા ફ્રીજ પડ્યા છે અહીંયા તમે જોઈ શકો છો. બહુ ઘણી વેરાયટીના અલગ અલગ ડિઝાઇનમાં પડ્યા છે. તો તમને બધા ફ્રીજો જોઉં. तो दोस्तों हमने फ्रिज देख लिया है, फ्रिज पसंद आ गया है। तो यहाँ से निकलते हैं, अभी चलते हैं रास्ते में। वो रास्ते में एक ढाबे ऊपर रुक के नाश्ता करने के लिए। भाई भूख लगी है तो मक्का नो डोसो खाई लिए। चलो बीजे चलो कुछ बनाओ છે इडली ना नहीं गाइस, इडली आई गई है, खाई लिए। आज तो चालू थी मीडियम उधर थोड़ा मिर्ची लाना। तो गाइस डोसा आई गया है, काला इडली खाई है, 4-5 डोसा है, ट्रेन आई गया। चलो तो डोसा खाई लिए। ગાઈસ મેં તો ખાઈ લીધો. આ કાળા જે હજુ બાકી છે, ખાઈએ છે. અને ચટણી બહુ સ્વાદ લાગી. જો તમે ચમચા ખાલી કર. गाइस नाश्तो कर लिए, हमें જોઈએ कर ले तो गाइस हमारा फाइनली फ्रिज आई गयो છે. તમે જોઈ શકો છો આ ટેમ્પો પડ્યો છે. ગાइस હાથ લગાવ પડશે. વજન નહીં આવતું ને તમે ચડો ઉપર. વજન તો આવે છે, પકડવું પડે. ઓલી બાજુ થી પકડીને આ બાજુ લઈ લો. હા લો, હા લો, આ બાજુ ચલ બાજુ નીચે ને નીચે ને નીચે ને નીચે ચાલ. ફરે ના ફરે ના જોડે ફરે 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 ફરે. હવે ચલો ધક્કો મારો. આમાં ધક્કો મારી લઈ લઈએ આપણે. અંદર લઈને ફૂલ નાખીએ, તમો પણ નીચેનું કાઢી નાખીએ એટલે તમે ડાયરેક્ટ લગાવવાનું છે. તમે જોઈ લો આ ફ્રીજ, આડો ફ્રીજ. મશીન વાળો ભાગ છે ને આમ આવશે. અંદર લઈ લઈએ ને ઉપાડી. चलो है हम धक्को मारो. टायरो છે ચલો કાલે ધક્કો મારો. પેલા પાછળથી થઈ નહીં જવા દેવું પડે. हाँ भाई ये तो फाइनली इसको रख दिया है.
सही जगह पर। आप देख तो सकते हो एकदम कंप्लीट जगह पे रखे हैं। अभी इसमें माल सामान भरते हुए। चलो तो मिलेंगे नेक्स्ट पार्ट में।